મહારાષ્ટ્રમાં ફરી મરાઠી ભાષાનું ભૂત ધૂણ્યું છે। આ વખતે એક મરાઠી વિદ્યાર્થીનો જ જીવ ગયો છે। જુઓ શું છે આખો આ મામલો અને કેમ ભાષાના નામે મહારાષ્ટ્રમાં હિંસા થઈ રહી છે। મહારાષ્ટ્રના કલ્યાણમાં રહેતા 19 વર્ષીય અર્ણવ ખેરેને ખબર ન હતી કે લોકલ ટ્રેનમાં મરાઠી ભાષા ન બોલવાના કારણે તેનો જીવ જતો રહેશે। તે એટલો મજબૂર થઈ જશે કે તેને આત્મહત્યા કરવી પડશે। અર્ણવ ખેરેના પિતાનો તો એ જ આરોપ છે। તેમનું કહેવું છે કે મુંબઈના મુલુંડમાં કોલેજ જતી વખતે ટ્રેનમાં ધક્કામુક્કી થઈ હતી અને આ જ દરમિયાન હિન્દી મરાઠી ભાષા મુદ્દે વિવાદ છેડાઈ ગયો, જે એટલો વધી ગયો કે કેટલાક લોકોએ તેમના પુત્ર અર્ણવ ખેરેની पिटाई કરી દીધી। अर्णव खेरे तणावમાં આવી ગયો અને તેણે આત્મહત્યા કરી લીધી। आणि त्याला सांगितलं की तुला मराठी बोलायला लाज वाटते का? तो म्हणतो अरे मी मराठीच आहे। तो म्हणतो नाही मराठी असेल तर तुला मराठी बोलायला लाज वाटते का? त्याला मारहाण केली। મૃતક અર્ણવ ખેરેની ફરિયાદના પગલે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર સવાલ ઉઠાવ્યા છે કે શું મરાઠી ભાષા ન બોલવાની સજા મોત છે? અને આ વખતે તો એક મરાઠીનો જ જીવ ગયો છે, જેણે મહારાષ્ટ્રમાં વધી રહેલા ભાષા વિવાદને ફરી આગ ચાંપી છે। છેલ્લા કેટલાક અઠવાડિયામાં મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા મુદ્દે કેટલાય વિવાદો સામે આવી ચૂક્યા છે, જેમાં લોકોને હેરાન કરાયા, ધમકાવાયા અને તેમની સાથે મારપીટ કરવામાં આવી। થોડા દિવસ પહેલા જ એર ઇન્ડિયાની ફ્લાઇટમાં એક યુટ્યુબરે એક મહિલા પર મરાઠી ન બોલવા પર ધમકાવવાનો આરોપ લગાવ્યો હતો। ये क्या तरीका होता है? ये क्या तरीका होता है? मला मराठी माहिती नाही ना, तुम्ही बसा। एयर इंडिया में ये बदतमीजी हो रही है एंड ऐसे ऐसे लोग ट्रैवल कर रहे हैं। क्लियरली मुझे धमकी मिली। મહારાષ્ટ્રના વસઈમાં તો એક ગાર્ડને પોતાની ફરજ બજાવી એટલા માટે ભારે પડી કે તેણે મરાઠી ભાષામાં વાત ન કરી હતી। मराठी क्यों नहीं सीखा? मराठी का नहीं है तुला? कभी सीखणार? मैं तेरे को मान दिया ना हिंदी में बात करके, तो मेरे को तो सम्मान देना चाहिए ना महाराष्ट्र में मराठी बोल के। कितने साल हो गए तेरे को जॉब करके यहाँ पे? 2 साल। ब्रिजेश कुमार गुप्ता हा छत्रपतींचे फोटो काढताना हा व्यक्ती कुठे हा वसई फोर्टला असतो, बरोबर, सिक्युरिटी गार्ड। हा आपल्यासारख्या मराठ्यांना फोटो काढताना थांबवतो। આ જ સ્થિતિ વિરારમાં પણ થઈ। ત્યાં એક ઓટો ડ્રાઈવર ભડક્યો હતો। તેણે આરોપ લગાવ્યો હતો કે તેના પર મરાઠી બોલવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। बोलूंगा हिंदी में बोलूंगा, भोजपुरी में बोलूंगा। बोलना बोलना। तुमको क्या हिंदी में बोल रहा हूँ, मराठी बोल नहीं बोल रहे। हिंदी में बोलूंगा, हिंदी में बोलूंगा। मैं बोल रहा हूँ, वीडियो बुलाओ, हिंदी में बोलूंगा। कैसा बोला तुम? हिंदी बोलो। तुम मराठी बोल रहे हो, हम हिंदी में बोलूंगा। મુંબઈ પાસે ઠાણેના મીરા ભયંદરમાં પણ આ જ થયું। ત્યાં કેટલાક લોકોએ એક વેપારીની ખુલ્લેઆમ પિટાઈ કરી। આરોપ લાગ્યો છે કે તેણે મરાઠી ભાષામાં વાત નહોતી કરી, પરંતુ બાદમાં જેવા સાથે તેવા જેવું થયું। જેણે વેપારી સાથે મારપીટ કરી હતી તેમને પણ તમાચા ખાવા પડ્યા હતા। જે રીતે મહારાષ્ટ્રમાં એક બાદ એક મરાઠી ભાષાના મુદ્દા પર ગુંડાગીરી વધી રહી છે, તેણે મહારાષ્ટ્રમાં રહેતા ઉત્તર ભારતીયો માટે જ નહીં પરંતુ સ્થાનિક લોકો માટે પણ મુશ્કેલી વધારી દીધી છે। કેમ કે અત્યાર સુધીમાં એ અહેવાલો સામે આવી રહ્યા હતા કે મહારાષ્ટ્ર બહારના લોકો પર મરાઠીમાં વાત કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે, પરંતુ કલ્યાણની ઘટનાએ ખતરાની ઘંટી વગાડી દીધી છે, કેમ કે આરોપ લાગ્યો છે કે એક મરાઠીએ જ મરાઠી ભાષા બોલવાના દબાણમાં આત્મહત્યા કરી લીધી છે।